સહજાનંદ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે 1 કિલોના મઠિયા બનાવવાના છે। સૌપ્રથમ આપણે ગેસ ચાલુ કરશું અને મઠિયા બનાવવા માટે એના માટેનું પાણી તૈયાર કરીશું, લોટ બાંધીશું। મેં અહીંયા 1 કિલોના મઠિયા બનાવવા માટે 1.5 ગ્લાસ પાણી લીધું છે। તેમાં હવે અહીંયા ગાડી આ 1 કપનું માપ લીધું છે। તમારી પાસે જે પણ કપ હોય કે વાટકી હોય એનું માપ લઈ શકો છો। મેં આ 1 ચાનો કપ માપ માટે લીધો છે। તેમાં 2 કપ ખાંડ જોઈશે। આ 1 કિલો મઠિયા બનાવવા માટેનું માપ છે। પછી જેને ગળ્યા ઓછા ખાવા હોય તો તે થોડી ખાંડ ઓછી પણ કરી શકે। મને થોડા ગળચટ્ટા મઠિયા ભાવે છે એટલે મેં આ ચાના 2 કપ ખાંડ લીધી છે અને 1.5 કપ પાણી લીધું છે। હવે તેને આપણે ધીમી આંચ પર ખાંડને ઓગાળી દઈશું। પછી સ્વાદ અનુસાર મેં અહીંયા ખાંડના પાણીની અંદર જ મીઠું એડ કરી દીધું છે। મેં અહીં 2 ચમચી જેટલું મીઠું નાખ્યું છે। ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો। આવી રીતે ધીમી આંચ પર આપણે ખાંડ અને મીઠું ઓગાળી દઈશું। બહુ ગરમ નહીં થવા દઈએ, આપણે સાધારણ હશેતું જ પાણી કરવાનું છે। આપણું આ મઠિયાનું પાણી તૈયાર થઈ ગયું છે। એ થોડું હશેતું થવા દીધું હતું, પણ થોડું ઠંડુ થવા દીધું છે મેં, અને ઠંડુ થયા પછી આપણે લોટ બાંધીશું। મેં અહીંયા ગાડી 1 કિલો મઠિયાનો લોટ ચાળી લીધો છે। તેની અંદર આપણે થોડો ઘઉંનો એડ કરીશું। હું 1 મુઠ્ઠી જેટલો ઘઉંનો થોડો લોટ નાખું છું। 1 મુઠ્ઠી જેટલો ઘઉંનો લોટ લીધો તો એની અંદર આપણે હવે 2 પરી જેટલું તેલ નાખી અને લોટને મોઈ નાખીશું। આ 1 કિલો મઠિયાની અંદર આ ઘઉંનો લોટ મેં 2 મુઠ્ઠી જેટલો લીધો છે, તેને 2 પરી તેલ નાખી અને મોઈ લીધો છે। પછી તેમાં આપણે મરચું પાવડર નાખીશું સ્વાદ અનુસાર। મેં અહીંયા ગાડી મોળું મરચું છે હા, એટલા માટે મેં અહીંયા ગાડી 4-5 ચમચી જેટલું મરચું નાખ્યું છે। હળદર થોડીક જ નાખવાની છે। ત્યારબાદ એમાં આપણે અજમો લઈશું। અજમો 1 ચમચી જેટલું મેં લીધું છે। તેને આપણે હાથથી બરાબર મસળી લઈશું અને પછી નાખી દઈશું। અજમો આપણે 1 ચમચી જેટલો નાખીશું। જો વધારે પડતો અજમો નાખશું ને તો પછી મઠિયા જોઈએ એવા ફૂલે નહીં, એટલે માપસરનો જ બરાબર છે। અને તેમાં થોડા તલ નાખીશું। તલ પણ મેં 2 ચમચી જેટલા લીધા છે। બધું સારી રીતે મિક્સ કરી લેશું। મસાલો બરાબર સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણે જે મઠિયાનું પાણી બનાવ્યું છે ખાંડ અને મીઠાવાળું, તેનાથી આપણે થોડું પાણી લઈ અને પછી મઠિયાનો લોટ બાંધતા જઈશું। હવે ધીરે ધીરે આપણે લોટમાં પાણી એડ કરી અને લોટ મસળતા જઈશું। લોટ ઢીલો ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખીશું। લોટ આપણે ભાખરી જેટલો કાઠો રાખીશું, થોડો બહુ ઢીલો નહીં અને બહુ કઠણ પણ નહીં, એ રીતનો લોટ બાંધીશું। લોટમાં હવે બધો મસાલો આપણે મિક્સ કરી અને સરસ પાણીથી આપણે હવે રૂવો કરી દીધો છે। હવે તેને આપણે સ્મૂથ બનાવવા માટે છે ને થોડું તેલ લગાડી દઈશું આવી રીતે, અને તેલ લગાડ્યા પછી એને થોડું ખાંડનીથી આવી રીતે ખાંડતા સરસ લોટ આવો રૂવો તૈયાર કરી લઈશું। અને જો કે જાડા મઠિયામાં બહુ ખાંડવાની જરૂર પડતી નથી, એટલે મોટી તમારી પાસે પરાઈ હોય
તો મોટી પરાઠી તમે આવી રીતે ખાંડશો તો જલ્દી મિક્સ થઈ જશે. આવી રીતે ખાંડ્યા પછી લોટને આપણે સરસ રીતે આવી રીતે કરી લઈશું અને તેને લુવા પાડી લઈશું. હવે હું થોડો લોટ લઉં છું અને તેમાંથી લોયા તૈયાર કરી લઉં છું અને હાથથી આવી રીતે આપણે આવી રીતે મિક્સ કરી કે આપણે ગોળી બનાવીશું અને પછી આવી રીતે ફેરવી લઈશું. આવી રીતે લોયો તૈયાર કરી અને પછી દોરાથી કરવું હોય તો દોરાથી પણ કટ કરી શકાય, પણ હું હાથથી કરું છું એટલે મને હાથથી ફાવે છે એટલે હું હાથથી આવી રીતે કટ કરી લઉં છું. અને હાથથી કટ કર્યા પછી હાથમાં તેલ લગાવી અને હું કુલદાને ગોળ ગોળ કરી દઈશ. તો તમને બતાવું છું એ રીતે પણ થઈ શકે અને હાથથી દબાવીને કરવા હોય તો એ પણ થઈ શકે. બધા લુગડા હવે તૈયાર થઈ ગયા છે અને આવી રીતે તેલવાળા કરી લીધા છે. હવે તેને આપણે પૂરી દબાવવાના મશીનની અંદર પૂરી દબાવવાના મશીન સ્ટાર્ટ. હવે આ પૂરી દબાવવાનું મશીન લઈ લીધું છે અને એની અંદર મેં પ્લાસ્ટિક મૂકી દીધું છે અને પ્લાસ્ટિક મૂકી અને પછી આવી રીતે આપણે દબાવતા જઈશું અને બધા જ આ રીતે આપણે બધા જ મઠિયા તૈયાર કરી દઈશું. આ મઠિયાને બધા થાપડા પણ કહે છે, ઘણા જાડા મઠિયા પણ કહે છે. આ રીતે પૂરી દબાવવાના મશીનની અંદર મેં બધા જ મઠિયા રેડી કરી દીધા છે. મેં હવે ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તે મધ્યમ આંચ પર આપણે ગરમ કરીશું અને તેલ બરાબર ગરમ થાય પછી જ આપણે આને તળીશું. તેલ હવે ગરમ થઈ ગયું છે, આપણે બધા જ મઠિયા હવે આવી રીતે તળી લઈશું. બસ આવી રીતે આપણે ફૂલી જાય એટલે બીજી સાઈડ આપણે થોડી વાર થવા દઈશું અને આ રીતના લાલ કલરનો રંગ થાય ત્યાં સુધી તળી લઈશું.